ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે, કાઉન્સેલિંગ બહુ જરૂરી છે, પણ એની સાથે હું બીજી પણ વાત કરું. ટ્રીટમેન્ટ તો ચોક્કસ જોઈએ જ, એ વગર આમાંથી મુક્ત થવું અઘરું છે એકવાર ટેવ પડી ગયા પછી. પણ બીજું એ છે કે માતા પિતાએ બાળકો સાથે વાતચીત કરવી જરૂરી છે અને શું કરી રહ્યા છે, કઈ ગેમ રમી રહ્યા છે એ એમને જાણવું જરૂરી છે. એનો અર્થ એવો નથી કે બાળકો પર તૂટી પડવાનું કે શું રમે છે ચાલ બતાય આવું બધું. એના કરતાં બાળકો સાથે એક સ્વસ્થ સંવાદ હોય, બાળકના જીવનની એની રોજિંદી પ્રક્રિયાઓની જાણકારી હોય અને એની સાથે સાથે એ કયા સર્કલમાં કયા મિત્રો સાથે રહે છે, એ ઓનલાઈન બિહેવિયર એનું કેવું છે, એ પણ જો મા બાપને ખબર હોય તો બહુ જ મોટો ફરક પડે છે. અને મા બાપ પહેલાં મિત્ર બનીને કામ કરી શકે છે, એને ત્યાંથી જ અટકાવી શકે છે કે બેટા આવું ના થાય આપણાથી. અને આ બહુ જરૂરી બાબત છે. હું દરેક માતા પિતાને આવું ખાસ કહીશ કે તમે તમારા બાળકને મોબાઈલ જ્યારે પકડાવો છો ત્યારે ઘણા બધા દૂષણ પણ પકડાવો છો, એટલે ધ્યાન રાખો કે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સાથે શીખવાડો. અને બીજી વાત કે જ્યારે આ મોબાઈલ લિટરસી તમે બાળક સાથે કરો છો અથવા એને કહો છો ત્યારે તમે પણ એવું વર્તન કરો કે જેથી બાળક તમને જોઈને કંઈ ઊંધું ના શીખે. એટલે ઘણીવાર માતા પિતા પોતે મોબાઈલ પર હોય અને બાળકને કહે કે તું મોબાઈલ મૂકી દે, પણ પોતે જ જુએ છે. એટલે આ પણ બાબત એક ખૂબ મહત્વની છે. અને બાળકને બીજા એવા સોર્સિસ એને આપો કે જેમાં એને વધારે આનંદ આવે, બીજી બધી ગેમ એને ઊભી કરો કે જેમાં વધારે આનંદ આવે, અને કદાચ રિસ્ટ્રિક્શન થશે તો ચોક્કસ બીજી ઓફલાઈન ગેમ વધારે ઊભી થશે.